અરે બહેન, તમે ત્રણેય કોણ છો? મેં તમને આ જંગલમાં પહેલા ક્યારેય જોયા નથી. અને આટલી મોડી રાત્રે તમે અહીં શું કરો છો? ઘેરી અંધારી રાત હતી. આખા જંગલમાં જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. વીજળીના કડાકા અને તોફાની પવનથી દરેક પ્રાણી ગભરાઈ ગયું હતું. બચાવો, બચાવો, અમને બચાવો ભાઈ, બચાવો. આ જંગલમાં એક નાનકડા માળામાં ચકલીબેન પોતાના દીકરા કાનુ અને બહેન જેલી માસી સાથે રહેતા હતા. માં, આપલા માલામાં પાણી ભલાઈ ગયું છે. દીદી, વરસાદ તો સતત વધતો જાય છે. હા જેલી, ભગવાન કર્યા તોફાન જલ્દી શાંત થઈ જાય. દીદી, હવે અહીં રહેવું મને સુરક્ષિત નથી લાગતું. જો હજી વધુ પાણી ભરાશે તો આપણે બધા માટે અહીં રહેવું જોખમી બની જશે. મને લાગે છે કે હવે આ મારો છોડવાનો સમય આવી ગયો છે. હા જેલી, હવે આપણે તરત જ નીકળવું પડશે. ચાલો, સમય બગાડ્યા વગર અહીંથી નીકળી જઈએ. ચકલીબેને કાનુ અને જેલી માસીને સાથે લીધા અને ત્રણેય ભારે વરસાદ વચ્ચે પોતાના માળામાંથી બહાર નીકળી પડ્યા. ચકલીબેન, કાનુ અને જેલી માસી ભારે વરસાદમાં પોતાના માળાથી દૂર નીકળી પડ્યા. માં, આપણું જંગલ આવું કેમ થઈ ગયું? બેટા, કુદરત સામે કોઈનું કાંઈ ચાલતું નથી. દીદી, હવે આપણે ક્યાં જઈશું? આ જંગલે આપણને ઘણો પ્રેમ આપ્યો, પણ હવે અહીં રહેવું શક્ય નથી. ચાલો, નવું જંગલ શોધીએ. ત્રણેય હિંમત સાથે નવા જંગલ તરફ આગળ વધવા લાગ્યા. નવા જંગલ તરફ જતા જતા રસ્તામાં ચકલીબેનની નજર એક તૂટેલા ઘર પર પડી. માં, ગાયબા એકલા જ ઘર બનાવે છે. આપણે એમની મદદ કરીએ. દીદી, લાગે છે તોફાને એમનું પણ ઘણું નુકસાન કર્યું છે. હા જેલી, આપણે પણ મોટી મુશ્કેલીમાં છીએ. છતાં જો આપણા થોડાક હાથથી કોઈને થોડી રાહત મળે તો મદદ જરૂર કરવી જોઈએ. ચાલો, દાયબાને થોડી મદદ કરીએ. ચકલીબેન, જેલી માસી અને કાનુ ત્રણેય મળીને તૂટેલા લાકડા અને ડાળીઓ ગોઠવીને ગાયબાનું ઘર ફરી ઊભું કરવામાં મદદ કરવા લાગ્યા. દીકરી, તું તો પોતે પણ મોટી મુશ્કેલીમાં છે, છતાં મારી મદદ કરવા રોકાઈ. ભગવાન તારા પર હંમેશા પોતાની કૃપા રાખે અને તને જીવનમાં ઘણું સુખ આપે. ગાયબા, આજે તમારી મદદ કરી છે. કાલે જરૂર પડશે તો ભગવાન કોઈને કોઈના રૂપમાં અમારી મદદ કરવા પર મોકલશે. સારું કામ ક્યારેય વ્યર્થ જતું નથી. થોડી જ વારમાં ચકલીબેન, જેલી માસી અને કાનુની મદદથી ગાયબાનું ઘર ફરી થોડું ગોઠવાઈ ગયું. ગાયબાના ચહેરા પર ફરી એકવાર ખુશીનું સ્મિત છવાઈ ગયું. ગાયબાને પ્રેમથી વિદાય આપીને ચકલીબેન, જેલી માસી અને કાનુ નવા જંગલ તરફ પોતાની સફર આગળ વધારવા લાગ્યા. થોડું આગળ વધતા વરસાદ ધીમે ધીમે થંભવા લાગ્યો. સામે હરિયાળું અને સુંદર નવું જંગલ દેખાવા લાગ્યું. માં, જુઓ ને, આ જંગલ તો કેટલું સુંદર અને હરિયાળું છે. દીદી, મને લાગે છે કે ભગવાને આપણા માટે આ જ સુંદર જંગલ પસંદ કર્યું હશે. ભગવાન જે કરે છે એ આપણા સારા માટે જ કરે છે. ચાલો, હવે આપણે રહેવા માટે કોઈ સારી જગ્યા શોધીએ. લાંબા અને થકાવનારા પ્રવાસ પછી ત્રણેય ખૂબ થાકી ગયા હતા. એ જ સમયે કાગડાભાઈ છત્રી લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. અરે બહેન, તમે ત્રણેય કોણ છો? મેં તમને આ જંગલમાં પહેલા ક્યારેય જોયા નથી. અને આટલી મોડી રાત્રે તમે અહીં શું કરો છો? ભાઈ, અમે બાજુના જંગલમાંથી અહીં આવ્યા છીએ. ત્યાં ભારે વરસાદ અને પૂરના કારણે અમારું માળું તૂટી ગયું
અને આખા જંગલમાં ઘણું નુકસાન પણ થયું. હવે અમે આ નવા જંગલમાં રહેવા માટે કોઈ સુરક્ષિત જગ્યા શોધી રહ્યા છીએ. તો પછી આજે રાત્રે તમે ક્યાં જશો? મારી પાસે એક ખાલી માળું છે. જો તમને ગમે તો તમે ત્યાં રહી શકો. કાકા, સાચે હવે આપણે નવા માલામાં લઈ શકીશું? ભાઈ, તમે કોણ છો અને તમારું નામ શું છે? હું કાળુ કાગરો છું. વર્ષોથી આ જંગલમાં મારી પત્ની કવ્વી કાગરી સાથે રહું છું. બહેન, હવે તમે પણ તમારું નામ કહો. સારું, મારું નામ જેલી ચકલી છે. આ મારા મોટા બહેન દયાળુ ચકલી બેન છે અને આ એમનો નાનો દીકરો કાનુ છે. ચાલો હવે હું તમને તમારું નવું માળું બતાવી દઉં. મને આશા છે કે તમને એ જરૂર ગમશે. પણ કાળુભાઈ, એક મિનિટ ઊભા રહો. કેમ? શું થયું દયાળુ બહેન? અમારી પાસે અત્યારે ખાવાના પણ પૈસા નથી, તો અમે તમારા માળામાં કેવી રીતે રહી શકીએ? અમે તમને ભાડું આપી શકીશું નહીં કાળુભાઈ. અરે રે દયાળુ બહેન, તમે મને ભાઈ કહ્યું છે તો મને ખરેખર તમારો ભાઈ જ સમજો. કદાચ આ મારા કોઈ સારા કર્મનું ફળ છે કે આજે મને તમારી મદદ કરવાની તક મળી છે. ભાડાની તમે બિલકુલ ચિંતા ન કરો. જ્યારે બધું સારું થઈ જશે ત્યારે ધીમે ધીમે આપી દેજો. કોઈ વાંધો નથી. ધીમે ધીમે જંગલમાં સવાર થવા લાગી અને કાળુ કાગડાભાઈ ચકલીબેન, જેલી માસી અને કાનુને તેમના નવા માળા તરફ લઈને ગયા. આ માળું ઘણા સમયથી ખાલી છે. જો તમને ગમે તો આજથી આ તમારું જ માળું સમજીને અહીં નિરાંતે રહી શકો. તમારો ખૂબ ખૂબ આભાર કાળુભાઈ. અમે અહીં જ રહીશું અને થોડો સમય થતાં જ તમને ભાડું પણ આપી દઈશું. બસ બસ બહેન, હવે તમે શાંતિથી અહીં રહો. હું હવે નીકળું છું. અને હા, મારું માળું અહીંથી થોડે જ આગળ છે. કોઈ પણ જરૂર પડે તો નિસંકોચ મારી પાસે આવી જજો. ચાલો, જય શ્રી કૃષ્ણ. હા કાળુભાઈ, તમે પણ ભાભીને લઈને જરૂર આવજો. જય શ્રી કૃષ્ણ. અને આમ કાળુભાઈ પોતાના માળા તરફ જવા નીકળ્યા. જ્યારે ચકલીબેન, જેલી માસી અને કાનુ પોતાના નવા માળામાં પ્રવેશ્યા. અને આમ કાળુ કાગડાભાઈ પોતાના ઘરે જવા નીકળ્યા. રસ્તામાં તેમને મીઠું પોપટની ચાની ટપરી દેખાઈ એટલે તેઓ થોડો સમય ચા પીવા ત્યાં ઊભા રહ્યા. અરે આવો આવો કારુભાઈ, આજે તો આટલી વહેલી સવારે દેખાયા. તમારી તો હંમેશા રાત્રિની ડ્યુટી હોય છે ને. આવો, ગરમા ગરમ ચા પીવો. હા રે મીઠુડા, ગઈકાલે રાત્રે ઘરે પાછો આવતો હતો ત્યારે રસ્તામાં મને બે ચકલીબેન અને એમનો નાનો બાબો મળ્યા. બિચારાઓનું ભારે વરસાદ અને પૂરના કારણે માળું તૂટી ગયું હતું. આખા જંગલમાં પણ ઘણું નુકસાન થયું હતું. એટલે એમને પોતાનું જંગલ છોડવું પડ્યું. એમની હાલત જોઈને મને દયા આવી ગઈ. એટલે મારો એક માળો ઘણા સમયથી ખાલી હતો એ મેં થોડા દિવસ માટે એમને રહેવા આપી દીધો. સારું સારું, એટલે હવે આપણા જંગલમાં નવા મહેમાનો આવ્યા છે. બહુ સરસ વાત છે. આશા રાખીએ કે તેઓ પણ ધીમે ધીમે આપણા જંગલના પરિવારનો જ એક ભાગ બની જશે. અને આમ બીજી બાજુ ચકલીબેન, જેલી માસી અને કાનુ પોતાના નવા માળામાં આવીને ખૂબ જ ખુશ હતા. વાહ 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 દીદી, કેટલું સુંદર માળું છે. મને તો આ માળું જોઈને બહુ જ આનંદ થયો. આમ એક ભયંકર તોફાને ચકલીબેનનું જૂનું માળું તો છીનવી લીધું, પરંતુ નવા જંગલમાં તેમને નવી આશા અને નવું આશ્રય મળી ગયું. તો મિત્રો, ફરી મળીએ નવા જંગલની નવી વાર્તા સાથે દર બુધવારે અને શુક્રવારે રાત્રે 8:15 વાગે. હાય દોસ્તો, હું છું તમારી દયાળુ ચકલી. અમારી છેલ્લી ક્વિઝ ગેમના વિજેતાઓ છે દેવભાઈ પટેલ, ઓમભાઈ પટેલ, મિત્તલબેન પ્રજાપતિ. અભિનંદન દોસ્તો. જો તમે પણ ઈચ્છો છો કે આવનારી વિડીયોમાં તમારું નામ લઉં તો હમણાં ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આજના સવાલનો સાચો જવાબ કોમેન્ટ કરો. પહેલા 3 વિજેતાઓના નામ
હું ચોક્કસ લઈશ. ગાય બાની મદદ કોણે કરી? જલ્દી કમેન્ટ કરો. હું તમારા કોમેન્ટની રાહ જોઈ રહી છું.